વેલકમ સ્ટુડન્ટ્સ માઇક્રો પ્રોસેસર કંટ્રોલર એપ્લિકેશનના આ લેક્ચરની અંદર આગળ આપણે જોવાનું છે સ્કાડા વિશે, જેમાં જીટીની અંદર 3 માર્ક્સમાં પૂછાય છે કે વોટ ડુ યુ મીન બાય સ્કાડા, એક્સપ્લેન ઇટ ઇન શોર્ટલી. ટૂંકમાં સમજાવો કે સ્કાડા એટલે શું. મેં પહેલાં તમને કહ્યું હતું તે પ્રમાણે સ્કાડા એક એબ્રિવેશન છે સુપરવાઇઝરી કંટ્રોલ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. SCADA સુપરવાઇઝરી કંટ્રોલ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. SCADA PLC થી તમે ઓટોમેશન પોસિબલ કરી શકો છો કે કોઈ પણ એપ્લિકેશન તમારે રિલે કંટ્રોલ પેનલથી ફાસ્ટ કરીને તમે PLCથી તેની પ્રોસેસ ઝડપી કરી શકો છો. જ્યારે SCADA શું છે, SCADA એ PLCનું એડવાન્સ ફોર્મ એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ છે. SCADA એટલે શોર્ટમાં સમજવા માટે તમને એ પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ છે. શું છે? પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ SCADA. પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ છે કે જેની મદદથી ઓપરેટર દૂરની સાઇટ પર વહેંચાયેલી પ્રોસેસ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસને મોનિટર કરી શકે છે તથા કંટ્રોલ પણ કરી શકે છે. આ એક પ્રકારનું સોફ્ટવેર પેકેજ હોય છે. શું હોય છે? સોફ્ટવેર પેકેજ હોય છે કે જેની મદદથી ઓપરેટર અલગ અલગ ડિરેક્શન્સમાં પ્રોસેસને મોનિટર પણ કરી શકે છે, સાથે સાથે તેને ઇઝીલી કંટ્રોલ પણ કરી શકે છે. સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ એ વિવિધ હાર્ડવેર સાથે PLC અથવા બીજા કોમર્શિયલ હાર્ડવેર મોડ્યુલર મારફતે ઇન્ટરફેસ થયેલું હોય છે. મેક્સિમમ તે PLC સાથે ઇન્ટરફેસ થયેલું હોય છે. વધુમાં તે ઇન્ટરફેસ with PLCs એન્ડ માર્કેટમાં બીજા કોમર્શિયલ હાર્ડવેર મોડ્યુલ જે અવેલેબલ છે તેની સાથે પણ તેને જોડી શકાય છે. PLC ના સિવાય SCADA ટૂંકમાં તમે આ કહી શકો કે એ પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ છે, તે કમ્પ્લીટ પેકેજ છે, સોફ્ટવેર પેકેજ છે અને તે ઇન્ટરફેસ થયેલું છે કોની સાથે? PLC મોડ્યુલ સાથે. હવે સેકન્ડ ક્વેશ્ચન એવું પૂછાય કે સ્કાડાના ફંક્શન્સ કયા કયા છે? વોટ આર ધ વેરિયસ ફંક્શન્સ ઓફ સ્કાડા? સ્કાડાના જુદા જુદા ફંક્શન્સ કયા કયા છે? તો ફર્સ્ટ છે સુપરવાઇઝરી કંટ્રોલ. સૌથી પહેલું સુપરવાઇઝરી કંટ્રોલ છે. સેકન્ડ ડેટા એક્વિઝિશન. ડેટા મેળવવાનું પણ કામ સ્કાડાનું જ છે. પછી ટેલિમીટરી. સપોઝ કે સોલર રૂફટોપ
પ્લાન્ટ કોઈ જગ્યાએ કોમર્શિયલી ઇન્સ્ટોલ થયેલો છે. હવે એના જે રીડિંગ્સ છે તે રીડિંગ્સ તમારે યુઝરને પણ આપવા છે અને પોતાની પાસે રાખવા છે કે કેટલું જનરેશન હાલમાં થઈ રહ્યું છે અથવા ડે બાય ડે કેટલું જનરેશન થઈ રહ્યું છે. તો એ ટેલિમીટરિંગમાં કાઉન્ટ થાય કે આજનું ગ્રીડનું જનરેશન કેટલું હતું, કાલનું ગ્રીડનું જનરેશન કેટલું હતું. પછી રિયલ ટાઈમ બેઝિસ, રિયલ ટાઈમ બેઝિસ સપોઝ કે તમારી કોઈ એવી એપ્લિકેશન છે કે જે રિયલ ટાઈમ ક્લોક ઉપર ચાલતી હોય. રોલિંગ મિલની અંદર જો મેટલ પ્રોડ્યુસ થાય છે અથવા મટીરિયલ તમને જે પ્રોડ્યુસ થયેલું જોવા મળે છે તેનું કોઈને મીટરિંગ લેવું હોય રિયલ ટાઈમ પ્રમાણે કે 3 શિફ્ટની અંદર કેટલું પ્રોડક્શન થયું છે, પ્રોડક્શન શિફ્ટ વાઇઝ. સપોઝ કે જનરલ શિફ્ટ 8 થી 5 ની છે મોર્નિંગ, પછી 2 થી 10 ની, 2 થી 10 અને પછી 8 થી 4 આ નાઇટની, આ આફ્ટરનૂન. આ શિફ્ટ પ્રમાણે રોલિંગ મિલની અંદર જેટલું પણ પ્રોડક્શન થાય તેનું રિયલ ટાઈમ બેઝિસ ઓનરને શેડ્યુલિંગ ખબર પડે કે હાલમાં આટલો મેન પાવર ઇનપુટ તરીકે છે અને રિયલ ટાઈમ પ્રમાણે આટલું પ્રોડક્શન થઈ રહ્યું છે. તો આ રિયલ ટાઈમ બેઝિસ કંટ્રોલ એપ્લિકેશન છે. કોઈને પણ ઓનર એવું પૂછવા ના જાય કે અત્યારે કેટલું પ્રોડક્શન છે અથવા કેટલા મેન પાવર એપ્લાય કરેલા છે. પછી છે ગ્રાફિકલ ઓપરેટિંગ ઇન્ટરફેસિંગ, ગ્રાફિકલ ઓપરેશન, ગ્રાફિકલ ઇન્ટરફેસિંગ. તમે અત્યારે જોયું છે કે અલગ અલગ મેટલની અંદર જુદા જુદા મેટલની અંદર તમને કોઈ પણ જાતની ડિઝાઇન પ્લેસ કરવી હોય તો એ ડિઝાઇન પ્લેસ કરવા માટે તમારી પાસે મટીરિયલ તરીકે જો SS છે, એલ્યુમિનિયમ છે, SS એલ્યુમિનિયમ, MS, પછી વુડ ઉપર પણ તમે આર્ટ કરી શકો છો. વુડ ઉપર પણ તમે આર્ટ કરી શકો છો. તો આ આર્ટિંગ તમને અત્યારે SCADA થ્રુ પોસિબલ છે કે તમે SCADA થ્રુ આ પોસિબલ કરી શકો છો, જેથી તમે કોઈ પણ મેટલ અથવા નોન ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં પણ તમે ગ્રાફિકલ ડિઝાઇન એપ્લાય કરી શકો છો. એટલે એનું નામ આપ્યું છે ગ્રાફિકલ ઇન્ટરફેસિંગ. ધેન આફ્ટર અલાર્મ પ્રોસેસિંગ. અલાર્મ પ્રોસેસિંગ એટલે કે સપોઝ કે તમે કોઈ અલાર્મ પ્રોસેસિંગ, સપોઝ તમે અલોય મટીરિયલ્સનું કોઈનું પ્રોડક્શન જોયું હોય યુનિટ કે જેમાં એનેલિંગ એલ્યુમિનિયમ ઓગાળવાની જો કોઈ ભઠ્ઠી હોય તો એની અંદર કેવું હોય કે એક વખત જો તમે બેચ પ્રિપેર કરી હોય, એક વખત જો બેચ પ્રિપેર કરી હોય તો એ બેચની અંદર તમારે અમુક ટાઈમ માટે હીટરની આજુબાજુ તમે મટીરિયલ અહીંયા પ્લેસ કરો. બેચમાં 200, 250 કે 500 જેવી તમારી હીટિંગ યુનિટ જે પ્રમાણેનું તમે સપોઝ કે 100 kg મટીરિયલ તમે અંદર રાખો છો, રો મટીરિયલ ઓફ એલ્યુમિનિયમ. તો આને ટેમ્પરેચર આવતા અને એક મોલ્ટન લેવલ મેળવતા એક એવું ટેમ્પરેચર અચીવ કરતા કે જેમાં કોઈ બી શેપ આપી શકો તમે. અંદાજે 4 થી 5 કલાક લાગે, 4 to 5 hours. તો તેની અંદર તમે જે ટાઈમે બેચ પ્રેસ કરો મૂકો તો એના પછી અલાર્મ પ્રોસેસ હોય. એ અલાર્મ અથવા હૂટર અહીંયા સાઉન્ડ કરે 5 કલાકે, જેથી તમને ખ્યાલ આવે કે આના પછી અમારે હીટિંગ ટેમ્પરેચર જવા દેવાનું
નથી. ખ્યાલ એટલે આ થયું અલાર્મ પ્રોસેસિંગ. અલાર્મ પ્રોસેસ. પછી છે ડેટા હિસ્ટોરિયન. જૂના કોઈ પણ ડેટા હોય, ડેટા હિસ્ટ્રી તમારે રાખવી હોય, ડેટા હિસ્ટ્રી એ પણ તમે રાખી શકો છો. ત્યારબાદ મેપ બોર્ડ ઇન્ટરફેસ. મેપ બોર્ડ ઇન્ટરફેસ. આટલા એના ફંક્શન્સ છે અને આ ફંક્શન્સ પરથી સ્કાડાનું ઇમ્પોર્ટન્સ ઘણું વધી જાય છે. જીટીયુમાં આ પણ આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે. આજે બે ક્વેશ્ચન તમારે લખીને આપવાના છે. એમાંનો ફર્સ્ટ વન આ ક્વેશ્ચન મેં તમને કહ્યો કે વોટ ડુ યુ મીન બાય સ્કાડા, એક્સપ્લેન ઇટ ઇન શોર્ટલી. એક ક્વેશ્ચન તો આ તમારે લખીને આપવાનો છે. જ્યારે બીજો ક્વેશ્ચન તમારે લખવાનો છે વોટ આર ધ વેરિયસ ફંક્શન્સ ઓફ સ્કાડા. સ્કાડાના જુદા જુદા ફંક્શન્સ કયા છે. ઓલમોસ્ટ આ બધા ક્વેશ્ચન જીટીયુની અંદર પૂછાય છે અને 3 થી 4 માર્ક્સની અંદર પૂછાય છે. ફંક્શન ઓફ સ્કાડા સુપરવાઇઝરી કંટ્રોલ માટે, ડેટા એક્વિઝિશન માટે, ડેટા મેળવવા માટે, એક્વિઝિશન એટલે ટેલિમીટરિંગ, રિયલ ટાઈમ બેઝિસ, અલાર્મ પ્રોસેસિંગ, ડેટા હિસ્ટ્રી, મેપ બોર્ડ ઇન્ટરફેસિંગ, ગ્રાફિકલ ઇન્ટરફેસિંગ. આટલા ફંક્શન્સ તમે સ્કાડાની મદદથી પરફોર્મ કરી શકો છો. હવે જેમ આપણે પીએલસીનો એટલે તમારી આજે બે ક્વેશ્ચન્સ થયા. બે ક્વેશ્ચન્સના આન્સર લખી મને આપવાના છે. હવે જેમ પીએલસીનો બ્લોક ડાયાગ્રામ જોયો હતો આપણે, તેમ સ્કાડાનો બ્લોક ડાયાગ્રામ જોવાનો છે કે સ્કાડા કઈ રીતે વર્ક કરે છે અને સ્કાડાની જોડે કેટલી કેટલી વસ્તુઓ એઝ અ ફંક્શનરી જોડાયેલી છે. જોઈએ. સ્કાડાની બ્લોક આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો. થર્ડ ક્વેશ્ચન, ડ્રો બ્લોક ડાયાગ્રામ ઓફ SCADA with appropriate name. હવે સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન હોય છે, સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન ની જોડે સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન કમ્યુનિકેશન નેટવર્ક remote station remote stations જેની અંદર RTU और PLC और IEB આટલી વસ્તુનો સમાવેશ થાય છે. ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, RTU એટલે રિમોટ ટર્મિનલ યુનિટ અને PLC એટલે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ્સ. ત્યારબાદ જોઈએ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા કયા છે.
બધા જ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેનું કનેક્શન ઉપરની તરફ એટલે કે આરટીયુ જોડાયેલું છે કમ્યુનિકેશન નેટવર્ક જોડે. કમ્યુનિકેશન નેટવર્ક સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન જોડે જોડાયેલું. હવે આરટીયુ રિમોટ ટર્મિનલ યુનિટ, પીએલસી પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ અને આઈડી એટલે ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. બરોબર. આ બ્લોક ડાયાગ્રામ થયો સ્કાડા માટે. Draw proper block diagram of SCADA with appropriate names. જેમાં સૌથી લાસ્ટ એટલે કે સમજો ને ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર તમે કહી શકો કે જે તમારા સેન્સર્સ છે, ઇન્ટેલિજન્ટ ડિવાઇસીસ છે, એનાલોગ સેન્સર્સ ઓર એનાલોગ સેન્સર્સ, પછી ડિજિટલ ઓર સ્માર્ટ સેન્સર્સ જે પણ છે એ સેન્સર્સ તમારા અહીંયા હોય ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. એનાલોગ और डिजिटल सेंसर्स आ सेंसर्स सेंस करीने रिमोट स्टेशन्स ने आपे. હવે रिमोट स्टेशन्स में ત્રણ રીતે વસ્તુઓ પ્લેસ કરી હોય. ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ હોઈ શકે, પીએલસી નો પણ યુઝ હોઈ શકે અથવા રિમોટ ટર્મિનલ યુનિટ પણ હોઈ શકે. પર્ટિક્યુલર એક જગ્યાનું હોય સ્ટેશન, વર્ક સ્ટેશન, તો તમે રિમોટ ટર્મિનલ યુનિટ પણ યુઝ કરી શકો. પણ તમારે જો ડેટા બીજે મોકલવાના હોય એ જગ્યાથી કલેક્ટ કરીને તો તમારે પીએલસી ત્યાં પ્લેસ કરવું પડે. ત્યારબાદ કમ્યુનિકેશન નેટવર્ક. કમ્યુનિકેશન નેટવર્કની અંદર તમે જે બી ઇથરનેટ પોર્ટ કનેક્ટ કર્યો હોય તો તમે ઓનલાઈન તમે એનો ડેટા કમ્યુનિકેશન મોડ થ્રુ સીએમએસને આપી શકો છો. ખ્યાલ આવે? કમ્યુનિકેશન સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન્સ કે જે જગ્યાએથી મોનિટરિંગ કરવામાં આવતું હોય તે પોતે એ જગ્યાએથી બેઠા બેઠા ફિલ્ડ સેન્સર્સની મદદથી પોતાની પાસે રિયલ ટાઈમ બેઝ ડેટા મંગાવી શકે છે અને તેની અંદર થતું ઇમ્પ્રુવમેન્ટ પણ જોઈ શકે છે. એક 2 માર્ક્સનો બીજો ક્વેશ્ચન છે. ટોટલ તમારે આજે મને 3 ક્વેશ્ચન્સ લખીને આપવાના છે. એ what do you mean by SCADA? Explain it in shortly. Second, what are the various functions of SCADA? પછી થર્ડ, સ્કાડાની બ્લોક આકૃતિ દોરો અને આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરો. એક 2 માર્ક્સમાં પણ આ એક ક્વેશ્ચન પૂછાય છે. સ્કાડાના કમ્યુનિકેશન સિસ્ટમના પ્રકારો જણાવો. તો પોઈન્ટ ટુ પોઈન્ટ સ્કાડા કમ્યુનિકેશન ટાઈપ્સ કયા? એક પોઈન્ટ ટુ પોઈન્ટ, સેકન્ડ છે પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ, થર્ડ જે છે તે પિયર ટુ પિયર. આ સ્કાડાના કમ્યુનિકેશન સિસ્ટમના પ્રકારો છે. આપણે બ્રીફલી આગળ જોઈશું, પણ અત્યારે આ એક ક્વેશ્ચન છે કે જે ક્વેશ્ચન પણ ક્યારેક પૂછાય છે કે સ્કાડાના કમ્યુનિકેશન સિસ્ટમના પ્રકારો જણાવો. મેં તમને કમ્યુનિકેશન સિસ્ટમ બતાવીને કમ્યુનિકેશન નેટવર્ક છે તો એ કઈ રીતે કાર્ય કરે. તો પોઈન્ટ ટુ પોઈન્ટ કરી શકે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ. પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ એવું થાય કે એક જગ્યાએ બ્રાન્ચ ઓફિસ હોય અને તમારે એની હેડ ઓફિસમાં પણ તમારે એના ડેટા પાસ ઓન કરવાના હોય તો તમે પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ પણ એક્સેસ કરી શકો. પછી પિયર ટુ પિયર, આ જેમ જેમ તમે આગળ જાઓ એ પ્રમાણે તમે વાસ્ટ એન્ટરપ્રાઇઝિંગ માટે અથવા પ્રોડક્શન યુનિટ માટેનું તમે પ્રોગ્રામિંગ કરી શકો છો સ્કાડાની મદદથી. સ્કાડા કંઈ નહીં પણ એક મોનિટરિંગ સિસ્ટમ છે એક જાતની, અને એ મોનિટરિંગ સિસ્ટમથી તમે પર્ટિક્યુલર પ્રોસેસને ઓટોમાઇઝ તો કરી જ શકો પણ સાથે સાથે તેનું મોનિટરિંગ બહુ જ ઇઝી થઈ શકે છે.
ડિસ્ક્રીટ હોય, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ છે. ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ એટલે કોઈ સિસ્ટમ ફેલાયેલી છે એને તમારે એક જગ્યાએથી કંટ્રોલ કરવી હોય તો તમે DCS સિસ્ટમનો સ્કાડાની મદદથી યુઝ કરીને કરી શકો છો. આ લેક્ચર માટે આટલું જ. ટોટલ 3 ક્વેશ્ચનના આન્સર તમારે મને લખીને મોકલવાના છે. ઓકે, થેન્ક યુ.